ઘરેથી આપણે નીકળી ગયા છીએ। તો મિત્રો આપણે જ્યાં જવાનું હતું ત્યાં આવી ગયા છીએ। તો મિત્રો આ છે મારા ભાઈનું ઘર જ્યાં રમેલ છે। તો મિત્રો રાતના 4:30 વાગી ગયા છે અને આપણે કર્યો છે નાસ્તો બધાને આપવા માટે। હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જય શિવકી બ્લોગ્સમાં। અને આજે તમને એવું લાગતું છે કે હું કેમ આટલો બધો તૈયાર થઈને બ્લોગ વિડીયો ઉતારું છું। તો આજે વાત એમ છે કે હું જઈ રહ્યો છું મારા ભાઈના ઘેર, કેમ કે આજે છે રમેલ। તો સરસ મજાનું આયોજન છે, રમેલ છે, માતાજીના આશીર્વાદ લેવાના છે આજે, અને બહુ ધાર્મિક વ્લોગ રહેવાનો છે, એટલે જોવાનું એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, આ વિડીયો પૂરો જોજો। અને હા મિત્રો, હવે આપણે ઘરેથી પણ નીકળી ગયા છીએ। અમે પડી છે આપણું બાઇક, એ બાઇકમાં આપણે જવાનું છે। 3 જણા આપણે છીએ, હું, મારા ભાઈનો છોકરો અને મારા બનેવી છે, અને 2 ગાડીઓ તો પહેલેથી નીકળી ગઈ છે। તો હવે આપણે પાછળ જવાનું છે। ચાલો હું તમને મળું મારા ભાઈના ઘર જઈને। આગળ बढ़ तो दोबारा चले जा। તો મિત્રો આપણે જ્યાં જવાનું હતું ત્યાં આવી ગયા છીએ। મિત્રો ગામડું છે બહુ મસ્ત। હા મહેશ, તો મિત્રો આ છે મારા ભાઈનું ઘર જ્યાં રમેલ છે। તો મિત્રો સાંજના 7:30 વાગી ગયા છે અને સાઉન્ડ પણ આવી ગયું છે, અને આયોજનની તૈયારી બહુ મસ્ત થઈ રહી છે, તમે જોઈ શકો છો। પ્રસાદની તૈયારી થઈ રહી છે।
ખાઈ લો પછી તો શું દબાઈને ખાઈ જાઓ ભાઈ દબાઈને ઓય દબાઈને ખાઈ જાઓ ભાઈ મારી હરી કપૂરના નામ રાખનારી મારી વિલમણ રાવણના નામ રાખનારી સદી આવો તો મિત્રો રાતના 4:30 વાગી ગયા છે અને આપણે કર્યો છે નાસ્તો બધાને આપવા માટે. ઉઠે નાસ્તો તૈયાર થઈ ગયો. ઉઠો દેશ ભાઈ તો બધા લોકો ત્યાં સુઈ ગયા છે ખાટલા લઈને. આટલી ઘડી તો આખો જમણવાર થઈ ગયો બધું. પેલામાં આટલી વાર નથી લાગી. મસાલા નંતર નકર તમારે મળે
ફેવરેટ નાસ્તો? જો બને છે મસ્ત મસ્ત કેટલા વાગ્યા પહોંચવા ઓવે. તો મિત્રો હું પણ હવે નાસ્તો કરી લઉં અને આ બ્લોગ તમે આટલા સુધી જોઈ રહ્યા છો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ચાલો હું તમને હવે સવારે મળું. હા તો મિત્રો આજે છે બીજો દિવસ અને બીજા દિવસના સાંજના 6:30 વાગી ગયા છે. તો મિત્રો ત્યાંથી આપણે બપોરના 12 વાગે જેવા ઘરે આવી ગયા હતા અને ઘરે આવ્યા પછી હું બસ આરામ જ કરી રહ્યો હતો મિત્રો. અને આરામ કરીને હાલ ઉઠ્યો છું એટલે વ્લોગ એન્ડ કરવા માટે આ વિડીયો મેં ચાલુ કર્યો છે મિત્રો. કાલે વ્લોગ સવારનો પણ શૂટિંગ લોત અને વળતો ઘરે આવવાનો પણ શૂટિંગ લોત, પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને ત્યાં ચાર્જિંગનું સેટિંગ કર્યું નહીં એટલે મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો. એટલે ઘરે આવીને વ્લોગ એન્ડ કરું છું હવે. અને હા મિત્રો, આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ જયેશ યોગી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો.